સુરેન્દ્રનગરમાં ખાનગી શાળાની શરૂઆત પહેલા જ વિવાદ શરૂ થયા છે। દિલ્હી પબ્લિક સ્કૂલની શરૂઆત થઈ રહી હોવાના હોર્ડિંગ્સ શહેરમાં લાગ્યા છે। મોંઘી શાળામાં બાળકને ભણાવવા ઈચ્છતા વાલીઓ થનગની રહ્યા છે, પરંતુ તે પહેલા જ શિક્ષણ વિભાગે શાળા સંચાલકોને લગાવી છે લપડાક। શહેરના એક જાગૃત નાગરિકે ફરિયાદ કરી છે કે જે જગ્યામાં શાળાનું બાંધકામ ચાલે છે તે માટે કોઈ સરકારી મંજૂરી નથી લેવાઈ। વળી શાળાની માન્યતાને લઈને પણ સવાલો ઊભા થયા છે। હવે આગળની કાર્યવાહી કરવા માટે એમના દ્વારા રજૂઆત કરી હતી। અમે જણાવ્યું છે કે આપના દ્વારા તમામ કાર્યવાહી નિયમાનુસાર પૂર્ણ થશે। પછી જે અંગે એમ કે અત્રેની કારોબારીની સત્તા છે તો એ લોકોએ તમામ આધાર પુરાવા સાથે બિનખેતી માટે મંજૂરી મેળવીને આગળ વધી શકશે એમ। ડીપીએસ સામે એવા પણ આરોપો થઈ રહ્યા છે કે સ્થાનિક નેતાઓના આશીર્વાદે શાળાએ નિયમોની એસી તેસી કરી છે। જો કે ફરિયાદના આધારે હવે શિક્ષણ વિભાગ હરકતમાં આવ્યો છે। ટ્રસ્ટીઓ પાસે ખુલાસો માંગવામાં આવ્યો છે। શાળા સંચાલકોએ આરોપો ફગાવી નિયમો મુજબ જ કામગીરી થયાનો દાવો કર્યો। એ તદ્દન પાયા વિનાના છે। સરકારના ધારાધોરણ અને નિયમ મુજબ જ કામગીરી ચાલુ છે અને જે કંઈ એના ધારાધોરણ હશે એ મુજબ જ અમે કામ કરીશું। બિલાડીના ટોપની જેમ દરરોજ ખાનગી શાળાઓ ફૂટી રહી છે, પરંતુ આ શાળાઓ અનેક બાળકોના ભવિષ્ય સામે સવાલ સમાન છે। શિક્ષણના ધંધાર્થીઓ પર લગામ લાગે તે અત્યંત જરૂરી છે। રાજુદાન ગઢવી, ETV ન્યૂઝ, સુરેન્દ્રનગર।